આ તમે જે દ્રશ્યો જોયા એ જોઈને એટલો અંદાજો આવી ગયો હશે કે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી છે। રાજકોટ શહેરના આ દ્રશ્યો છે, માટે જો તમારી પાસે લાયસન્સ નથી તો વાંધો આવશે, પણ જો તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા છો તો દારૂની હેરાફેરી કરો છો કે પછી બીજાની કોઈની સેવા કરી રહ્યા છો દારૂની હેરાફેરી માટે, તો પણ તમને બહુ બધા પ્રોબ્લેમ આવી શકે છે। કેમ કે રિંગ રોડ હોય, કાલાવડ રોડ હોય, બધી જ જગ્યા પર રાજકોટના ખૂણે ખૂણે દિવસ અને રાત એક કરીને પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે, પોતાનું કામ કરી રહી છે, જેથી કરીને લોકોને ફરીથી એ યાદ આવી જાય કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે। ભલે આપણે છેલ્લા અઠવાડિયાથી એવું સાંભળીએ છીએ કે ગુજરાતમાં દારૂ પી શકાશે, ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં જશો એટલે તમારે આબુ કે પછી દીવ જવાની જરૂર નહીં પડે, છતાં પણ જો તમે ગુજરાતમાં છો તો એટલું સહેલું પણ નથી દારૂ પીવો અને હરવું ફરવું। જે કોઈ હોટલ કે ક્લબને દારૂ પીરસવાની છૂટ આપવામાં આવી છે એની પાછળ આંગળીઓના વેઢા કરતાં વધુ રૂલ્સ છે, એમને ફોલો કરવા પડશે। એક લિમિટ એમના માટે પણ છે। બસ મારે આજે તમને બે સાઈડ બતાવી છે જે સામાન્ય લોકો એ જોઈ જ નથી એવું કહી શકાય તો પણ ચાલે। બસ વાતો કરી છે, અનેક આક્ષેપો કર્યા છે સરકાર ઉપર। નમસ્કાર, આપની સાથે હું છાયા। આજે મારે બે તરફના દ્રષ્ટિકોણ સમજાવવા છે દારૂ વિશેના, કેમ કે 31st આવી રહી છે ત્યારે ઘણા બધા લોકો પાર્ટી કરવાના મૂડમાં હશે, ઘણી બધી જગ્યા પર પાર્ટીઓ થશે, પાર્ટીઓ કરે એના પર પોલીસને કશો વાંધો નથી અને હોય પણ ના શકે, કેમ કે આપણે બધા ભારત દેશમાં રહીએ છીએ અને આપણો દેશ તો સ્વતંત્ર છે। આપણે ત્યાં બધા લોકોને સ્વતંત્રતા આપવામાં આવી છે, તહેવાર ગમે તે ન હોય, બધા લોકો આજકાલ સેલિબ્રેશનમાં જોડાય જ છે, પરંતુ વાંધો ત્યારે આવે છે કે જ્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો દ્વારા પાર્ટીના નામ પર દારૂ લાવવામાં આવે છે અને દારૂ પીને જ્યારે ધમાલ મચે છે, જ્યારે અનેક ડખા થાય છે, બહેનો દીકરીઓની છેડતી થાય છે અને અકસ્માતો થાય છે, અને આવા ઘણા બધા સમસ્યાના નિવારણ રૂપે રાજકોટની પોલીસ જ્યારે હવે એક્શન મોડમાં આવી છે, એટલે કે સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે એવું કહી શકાય કે લગભગ 31 તારીખ સુધીમાં બુટલેગરોને પકડી જ પાડવા છે। પોલીસ એવા જુસ્સાથી કામ કરી રહી છે અને એમણે એવું નક્કી કરી લીધું છે। રાજકોટ શહેરનો એક પણ ખૂણો બાકી નહીં રહ્યો હોય કે જ્યાં પોલીસે દેખા ન દીધી હોય, પરંતુ શા માટે? જ્યારે એવો સવાલ થાય ત્યારે સામાન્ય લોકોના હિત માટે, કેમ કે જે લોકો દારૂ પીવાના છે એ બાદ એવું જરા પણ નથી કે બધા લોકો જ દારૂ પીવે છે ને એના કારણે જ ડખા થાય છે, પરંતુ ઘણા બધા ડખાતીને કારણે થાય છે, કોઈ અનિચ્છનીય ઘટના બને છે, પરંતુ જ્યારે અનિચ્છનીય ઘટના બને છે ત્યારે પોતે જે ગુનેગાર હોય છે તેને ખબર પણ નથી હોતી અને તે ભાનમાં પણ નથી હોતો કે પોતે આ ગુનો આચરેલો હશે કે પોતે આ ગુનો કરેલો છે। અને પછી જ્યારે અનેક સવાલો થાય છે, લોકો સવાલો કરે છે, મીડિયા સવાલો કરે છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ આવ્યો ક્યાંથી? શું પોલીસને નહીં ખબર હોય કે પોલીસ ચેકિંગ નથી કરી રહી કે પછી પોલીસનો જ આની પાછળ હાથ હશે? તેવી અનેક ચર્ચાઓ થાય છે લોકમુખે, ત્યારે નામ તો પોલીસનું આવે છે, માટે કદાચ આ વખતે સૌથી કડક કાર્યવાહી કહી શકાય એવું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ સાથે જ રાજકોટ શહેરમાં શહેર પોલીસ દ્વારા સેમિનાર પણ યોજવામાં આવ્યું હતું, જેના મુખ્ય હેતુ હતો કે ડ્રગ્સ નાબૂદી અભિયાન કેમ કે જે આજકાલના છોકરાઓ દારૂ અને નશાના ડ્રગ્સના રવાડે ચડે છે અને નાની ઉંમરે તેમને નથી ખબર હોતી કે લાઈફ પોતાની જિંદગી છે તે કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે, આનું પરિણામ કેટલું ભયંકર હોઈ શકે છે। માટે શહેરમાં એનડીપીએસના કેસમાં જે અગાઉ આરોપીઓ પકડાયા હતા તેમનામાં પરિવર્તન આવે એ માટે તમામને બોલાવીને તેમને સમજ આપવામાં આવી હતી અને તેમના માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને શહેરના ટોટલ 133 જેટલા આરોપીઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે બોલાવીને તેમનું કાઉન્સેલિંગ કરાયું હતું। સાથે જ એવું પણ કહ્યું હતું કે પોલીસ કમિશનરે કે જો કોઈ ડ્રગ્સ વેચતું હોય એવું જણાઈ આવ્યું તો પોલીસનો સંપર્ક કરો, જો તમે ડ્રગ્સના રવાડે ચડશો તો તમારી જિંદગી તો બરબાદ થવાની જ છે, પરંતુ તમારી સાથે સાથે તમારા પરિવારની પણ જિંદગી છે તે બરબાદ થઈ જશે, જેનું પરિણામ ખૂબ ભયંકર આવશે। ત્યારે ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યના તેમણે આરોપી મેન્ટલ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ સિટી એનડીપીએસ આરોપી મેન્ટલ પ્રોગ્રામ રાજકોટ સિટી પોલીસ હેડક્વાર્ટર તાલીમ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। સાંભળીએ રાજકોટ શહેરના કમિશનર રાજુ ભાર્ગવ સાહેબને। આજરોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત પોલીસના માન્ય ડીજીપીની પહેલના અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડીપીએસના જે અગાઉ પકડાયેલા આરોપીઓને આજે यहाँ મેન્ટરશિપ પ્રોગ્રામના તહેત यहाँ એકત્રિત કરવામાં આવેલું। રાજકોટ શહેરના લગભગ 133 જેટલા જે અગાઉ એનડીપીએસના કેસોમાં
પકડાયેલા આરોપીઓ હતા આજે અહીંયા હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું. અમુક જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા, તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી 157માંથી 133 લોકો આજે અહીંયા હાજર રહ્યા. આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી, ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે, ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી. આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આજ यहाँ કરવામાં આવેલું. અને સાથે સાથે જે મેન્ટરશિપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોક ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય. અને તમામને એક ये सूचना આપવામાં આવી છે કે નશા મુક્ત ગુજરાતને સફળ બનાવવા માટે આ લોક ફરીથી એમાં જોડાય અને કોઈ પણ સંજોગમાં ફરી આ લોક ડ્રગ્સના વેચાણ કે સેવન તરફ ના જાય એના માટે આજે આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી છે. શહેરના યુવાનો ખરાબ સંગતને કારણે નશાના રવાડે ચડ્યા હોય અથવા કે કોઈ એવી મજબૂરી હોય કે પોતે એવી જગ્યા પર ફસાઈ ગયા હોય જેના કારણે તેમણે દારૂનો ધંધો કરવો પડી રહ્યો હોય તેવા કોઈ ગુનેગારો હતા, તેમણે માર્ગદર્શન આપી અને નશો છોડાવવા તેમજ અન્ય ધંધા તરફ વાળવા માટે શહેર પોલીસ કાર્યરત થઈ છે. તેમના માટે સેમિનારનું પણ આયોજન કર્યું છે અને રાજકોટ નહીં સમગ્ર ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સમજાવવામાં આવ્યા હતા. અલગ અલગ પ્રેઝન્ટેશન પણ હતા અને કદાચ હવે એ લોકો સમજી પણ જશે, આપણે એવું માની લઈએ છીએ. પરંતુ બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો અમીર બાપના નબીરાઓને કોણ સમજાવશે, તેઓ ક્યારે પકડાશે? ભલે અવારનવાર લોકમુખે એવી આપણે ચર્ચાઓ સાંભળીએ છીએ કે દારૂબંધી હોવા છતાં લોકો દારૂ પીવે છે, પરંતુ હજુ ક્યાંક તો લોકોમાં એવો ભય રહેલો છે કે દારૂ પીવો એ ગુનો છે. જો દારૂ પીશું અને પકડાશું તો ગુનેગાર સાબિત થશું અને જો મીડિયામાં ફોટો આવી જશે તો આબરૂ જશે. આવી બીકના કારણે ગુજરાતમાં કદાચ ઘણા લોકો એવા છે કે જે દારૂ પીતા હજુ બીવે છે. જો કે દારૂ પીને ડ્રાઈવ કરશું અને પકડાશું તો લેવાના દેવા થઈ જશે. અને જો ગાંધીનગરની વાત કરવામાં આવી ત્યારે સૌ કોઈ એવું માનતા હતા કે ગાંધીનગર દારૂ પી અને પછી જો અમદાવાદમાં આવી જઈએ તો શું થશે. કેટલા બધા લોકોના મુખે આવી વાતો સાંભળી હશે કદાચ મેં ને તમે. આ જેટલી ચર્ચાએ જોર પકડ્યું હતું રાજ્યમાં, તો સરકારે બધા સ્પષ્ટતાપૂર્વક નિયમો પોતાના જણાવી દીધા છે કે જો તમે ગાંધીનગરમાં છો, દારૂ પીવો છો અને તમે ડ્રાઈવ તો નહીં કરી શકો. દારૂ પીવા માટે તમારે પોતાની ઓફિસ હોવી જોઈએ ગિફ્ટ સિટીમાં, અથવા જો તમે કોઈ ઓફિસમાં કામ કરતા હોય તો એચઆરની પરમિશન હોવી જોઈએ. અને જે કોઈ ક્લબમાં પણ તમને દારૂ પીવા મળવાનો છે ત્યાં પણ બહુ બધા નિયમો સરકારે અત્યારથી જ આપી દીધા છે, જ્યાં તમને બોટલમાં નહીં પરંતુ પેક બનાવીને દારૂ મળશે, જેની કિંમત પણ મોંઘી હશે. અને જો આ બધા નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તમને પોલીસ ગુનેગાર તરીકે સાબિત કરી શકે છે અને તમારી ધરપકડ પણ થઈ શકે છે. પરંતુ જ્યારે સરકારનું એવું કહેવું છે કે ગાંધીનગરમાં આઉટ ઓફ ઇન્ડિયાના લોકો આવે છે અને તેમને દારૂ પીવા જોઈ છે, એટલા માટે અમે દારૂબંધી છે ત્યાં ગિફ્ટ સિટી માટે નાબૂદ કરી છે. ગિફ્ટ સિટી માટે જો તમે એવું વિચારતા હોય તો પછી સુરતના લોકો હવે એવું કહી રહ્યા છે કે સુરતના ડાયમંડ બુર્સમાં પણ છૂટ હોવી જોઈએ, કેમ કે ત્યાં પણ વિદેશના ઘણા બધા લોકો આવવાના છે. અને જો બધા જ જિલ્લાઓમાં આવી વાતો થશે તો પછી ક્યાંય પણ દારૂબંધી જેવું નહીં રહે. અને જો સમગ્ર જગ્યા પર અમુક નિયમને આધીન દારૂ વેચવાની છૂટ મળી જશે તો પણ અમુક લોકો તો એવા છે કે જેમની સામે દારૂ પડ્યો હોય કે તો પણ એ લોકો નથી પીતા, કેમ કે એ લોકોને પસંદ નથી. પરંતુ અમુક વર્ગ એવો છે કે જેઓ દારૂ પીવા માટે કંઈ પણ કરી શકે છે, ગમે તેટલી કિંમત ચૂકવવી પડે તેઓ ચૂકવે છે. પરંતુ આ બંનેની વચ્ચેનો એક વર્ગ છે, વાત જ્યારે એમની કરવામાં આવે તો એ લોકો એવા છે કે જે લોકો બીકના લીધે નથી પીતા. એવો એવું માને છે કે જો અમે દારૂ પી લેશું અને પકડાઈ જશું તો ગુનો આચરેલો ગણાશે અને પોતે ગુનેગાર તરીકે સાબિત થઈ જશે. આવી બીકના કારણે ઘણા લોકો છે તે દારૂ નથી પીતા. અને એ જે વર્ગ છે તે લોકોની બીક જતી રહેશે જો સરકાર દરેક સિટીમાં, દરેક જિલ્લામાં ફોરેનર્સને ધ્યાનમાં રાખીને જો દારૂબંધી છે તે નાબૂદ કરી નાખે તો. કેમ કે ગુજરાતના લોકો તો હજુ પણ એવું જ ઈચ્છે છે અને એવું જ માને છે અને આવું જ માનતા રહેશે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો હોવી જ જોઈએ. ગુજરાતમાં દારૂ પીવાની છૂટ કોને મળે અને તેની પરમિશન કેવી રીતે મળે તેના વિશે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીમાં દારૂનું સેવન થઈ શકે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ નિર્ણયની અધિકૃત જાહેરાત અને તેના માટેની પ્રક્રિયા વિશે રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે એક પ્રેસ નોટ જાહેર કરી છે.
આ પ્રેસ નોટ અનુસાર ગાંધીનગર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત મુલાકાતીઓને લિકરના સેવનની છૂટી આપવાનો નિર્ણય લેવાયો છે અને એ જ વાતો કદાચ હવે બધી જ ફેલાઈ ગઈ છે. આ નિર્ણય ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન સુવિધા ઉપલબ્ધ કરાવવા લેવાયો છે. આ છૂટછાટ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ માલિકો લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેનાથી તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબમાં લિકરનું સેવન કરી શકશે એવું પણ જણાવાયું છે. પ્રેસ નોટ અનુસાર ગિફ્ટ સિટી ખાતે આવેલી કે ભવિષ્યમાં બનનારી હોટલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે. ગિફ્ટ સિટી સિવાય ગુજરાતના અન્ય વિસ્તારમાં ગુજરાતમાં સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દારૂની પરમિટ અમુક ખાસ સંજોગોમાં આપવામાં આવે છે. ગુજરાતમાં દારૂની પરમિટ મુખ્યત્વે પ્રવાસીઓને, હંગામી રહેવાસીઓને, ગુજરાતના નાગરિકને સ્વાસ્થ્યના કારણે અને સશસ્ત્ર દળોના સેવાનિવૃત્તિ સભ્યોને પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે મળે છે. વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતા એવું જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 197 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. આરોગ્યના કારણોસર દારૂની પરમિટ ક્યારે મળે? ગુજરાતના જો દારૂબંધીના નિયમમાં અમુક છૂટછાટ ગુજરાતીઓને પોતાનું આરોગ્ય જાળવવા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના ઘરમાં રાખવા અને સેવન કરવા માટે સ્વાસ્થ્ય પરમિટ મળી શકે છે. આ પરમિટ મેળવવા માટે વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 40 વર્ષ હોવી જોઈએ અને તેમની માસિક આવક 25,000 રૂપિયાથી વધારે હોવી જોઈએ. આ પરમિટ માટે 2,000 રૂપિયા પ્રોસેસિંગ ફી પેટે અને 2,000 રૂપિયા આરોગ્ય તપાસણી ફી અરજદારે જમા કરાવવાના હોય છે. આ પરમિટની વાર્ષિક ફી 2,000 રૂપિયા છે. ત્યારબાદ અરજદારે પોતાના કૌટુંબિક તબીબનું પ્રમાણપત્ર, પોતાની ઉંમર, રહેઠાણ, આવકનો પુરાવો રજૂ કરવાના હોય છે. સ્વાસ્થ્ય પરમિટ હેઠળ 40થી વધુ અને 50 વર્ષ સુધીની વ્યક્તિને માસિક 3 યુનિટ, 50 થી 65 વર્ષની વ્યક્તિને 4 યુનિટ અને 65 વર્ષથી વધુ વર્ષની વ્યક્તિને 5 યુનિટની પરવાનગી મળે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિએ દારૂનો વપરાશ કરવા ઉપર પ્રતિબંધ ન હોય એવા ભારતના કોઈ રાજ્યમાં સતત 10 વર્ષ કરતાં વધારે અથવા ભારત બહારના કોઈ દેશમાં 5 વર્ષથી વધુ વસવાટ કર્યો હોય અને તે વ્યક્તિએ એ સમયગાળા દરમિયાન દારૂનું સેવન કર્યું હોય તેવી વ્યક્તિને પોતાનું આરોગ્ય જાળવવા માટે સ્વાસ્થ્ય પરમિટની જોગવાઈ છે. અરજદારે આ પરમિટ માટે 2,000 રૂપિયા પ્રોસેસ ફી પેટે ભરવાના રહેશે. આ ઉપરાંત અરજદારે ગુજરાતમાં વસવાટ કરવાના 24 મહિનાની અંદર અરજી કરવાની હોય છે. સશસ્ત્ર દળોમાં સેવાનિવૃત્તિ થઈને ગુજરાતમાં રહેતા સભ્યોને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે દારૂનો કબજો અને ઉપભોગ કરવા માટે સ્વાસ્થ્ય પરમિટ મળે છે. આ પરમિટ મેળવવા માટે અરજદારે એક્સ-રે સર્વિસમેનનું ઓળખપત્ર અને રહેઠાણના પુરાવા રજૂ કરવાના હોય છે. આ પરમિટ 3 વર્ષ માટે માન્ય હોય છે અને તેમની વાર્ષિક ફી 500 રૂપિયા હોય છે. વિદેશી દારૂના ગ્રુપની પરમિટ લેવા માટેના નિયમો કંઈક આવા છે કે ગુજરાતની નશાબંધી અને આબકારી નીતિ અનુસાર કોઈપણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કન્વેન્શન, કોન્ફરન્સ, વ્યાવસાયિક કે શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેનારાના અને ગુજરાતના રહેવાસી ન હોય તેવા સભ્યોને વિદેશી દારૂની ગ્રુપ પરમિટની જોગવાઈ છે. આ પરમિટ માટે અરજદારે 5,000 રૂપિયા ફી પેટે આપવાના હોય છે અને વિદેશી દારૂનો જથ્થો, મંજૂર થયેલો જથ્થો, દારૂનો જથ્થો જે હોય છે તે સરકાર દ્વારા માન્ય વિદેશી દારૂના પરવાનેદાર વેપારી પાસેથી જ ખરીદવાનો હોય છે. આ શરતોને પહેલી વખત ભંગ કરનાર વ્યક્તિને 500 રૂપિયાનો દંડ, 6 માસની કેદની સજા થઈ શકે છે અને બીજી કે ત્રીજી વખત ભંગ કરનારને વધારે સજાની પણ જોગવાઈ છે. ઘણા બધા નિયમો છે. હંગામી રહેવાસીઓ માટેની પરમિટમાં કોઈ પણ વ્યક્તિ ભારત બહારના કોઈ પણ અન્ય દેશ કે જ્યાં દારૂનો સામાન્ય રીતે વપરાશ કરવામાં આવતો હોય તે દેશમાં જન્મેલો હોય, નિવાસી હોય અથવા તો કે નાગરિક હોય અને ગુજરાતમાં હંગામી ધોરણે વસવાટ કરવા આવે ત્યારે તેમને ગુજરાતની નશાબંધી અને આબકારી નીતિ અનુસાર પરમિટ મળે છે. આ પરમિટ મેળવવા માટે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ અને આ ઉપરાંત તેમની પાસે માન્ય વિઝા અને પાસપોર્ટની નકલ હોવી જોઈએ. આ પરમિટ માટે અરજદારે 500 રૂપિયા અરજી પેટે આપવાના હોય છે અને વિદેશી દારૂનો જથ્થો, મંજૂર થયેલો દારૂનો જથ્થો સરકાર દ્વારા માન્ય વિદેશી દારૂના પરવાનેદાર વેપારી પાસેથી જ ખરીદવાનો હોય છે. જોકે પ્રવાસીઓને આ પરમિટ મહત્તમ 1 મહિના માટે આપવામાં આવે છે અને પરમિટ માટે કોઈ પણ પ્રકારની ફી આપવાની રહેતી નથી. આ પરમિટ અનુસાર મહત્તમ 6 યુનિટ માટે પરવાનગી આપવામાં આવે છે અને તે રાજ્યના વિદેશી દારૂના માન્ય પરવાનેદાર વેપારીઓ પાસેથી ખરીદવી પડે છે. દારૂના વપરાશ પર પ્રતિબંધ ન હોય, ભારતના અન્ય રાજ્યો અને કોઈ એવા દેશમાંથી
ગુજરાત આવનારા પ્રવાસીઓને મહત્તમ 7 દિવસ માટે ગુજરાત રાજ્યની પોતાની મુલાકાત સમયે વિદેશી દારૂ કબજામાં રાખવા અને ઉપભોગ કરવા માટેની પરમિટ મેળવી શકે છે। આ પરમિટ મેળવવા માટે અરજદારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ અને તેમણે 1 અઠવાડિયા માટે 1 યુનિટ દારૂની પરવાનગી મળી શકે છે। માટે જે લોકો એવું વિચારતા હોય કે હવે દારૂ પીવા આબુ કે દીવ નહીં જવું પડે તો એ લોકો ખોટા સાબિત થશે, કેમ કે ગાંધીના ગુજરાતમાં દારૂ પીવો એ હજુ પણ માનીએ એટલો સહેલો નથી। ત્યારે બસ હાલ માટે આટલું જ। વધુ વાત સાથે મળતા રહીશું BS9 TV ન્યૂઝ પર। નમસ્કાર।